પ્રશ્ન 1. કયા વૈજ્ઞાનિકે ભારતને અવકાશમાં પ્રવેશ કરાવ્યો હતો? જવાબ આવશે એ. વિક્રમ સારાભાઈ. બીજો પ્રશ્ન, પ્રોજેક્ટ P751 શાને સંબંધિત છે? જવાબ આવશે બી. આધુનિક સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ. ત્રીજો પ્રશ્ન, ભારત દ્વારા જમીનથી હવામાં પ્રક્ષેપણ થનારી મિસાઇલ બરાક 8 કયા દેશ સાથેના જોડાણથી વિકસાવવામાં આવી? જવાબ આવશે બી. ઇઝરાયલ. ચોથો પ્રશ્ન, પેલોડ વજન અનુસાર ઇસરો પાસે નીચેના પૈકી ભારે લોન્ચ ક્ષમતા ધરાવતું રોકેટ લોન્ચ કયું છે? જવાબ આવશે ડી. GSLV માર્ક 3. પાંચમો પ્રશ્ન, ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે? જવાબ આવશે ડી. INS અરિહંત. છઠ્ઠો પ્રશ્ન, ભારતની સ્વદેશ નિર્મિત પરમાણુ સબમરીન અરિહંત કઈ મિસાઇલ ધરાવે છે? જવાબ આવશે ડી. A અને C બંને AK-15, CK-4. છઠ્ઠો પ્રશ્ન, સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ પર ભારતના મંગળયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઇસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે? જવાબ આવશે એ. બેંગ્લોર. સાતમો પ્રશ્ન, સતીશ ધવન સ્પેસ સેન્ટર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે બી. આંધ્રપ્રદેશ. આઠમો પ્રશ્ન, ભારતની વિશિષ્ટ હવામાન ઉપગ્રહોની શ્રેણીમાં પહેલો ઉપગ્રહ કયો છે? જવાબ આવશે ડી. કલ્પના 1. નવમો પ્રશ્ન, મિસાઇલ ટેકનોલોજી નિયંત્રણ મંડળમાં 35મા સભ્ય તરીકે કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો? જવાબ આવશે ડી. ભારત. 10મો પ્રશ્ન, દેશના સંરક્ષણ દળો માટે DRDO દ્વારા કઈ મિસાઇલ વિકસાવેલ છે? જવાબ આવશે ડી. ઉપરની બધાએ. એ. પૃથ્વી આકાશ, બી. ત્રિશુર નાગ, સી. અગ્નિ. 11મો પ્રશ્ન, ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીની ફાયર એન્ડ ફર્ગેટ ટેક વિરોધી મિસાઇલ વિકસાવવામાં આવી છે? જવાબ આવશે એ. નાગ. 12મો પ્રશ્ન, રક્ષા ક્ષેત્રના સંદર્ભમાં ખંડેરી શું છે? જવાબ આવશે સી. સ્વદેશી સબમરીન. 13મો પ્રશ્ન, અપ્સરા રિએક્ટ કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? જવાબ આવશે ડી. UK. 14મો પ્રશ્ન, ઇસરો દ્વારા સેટેલાઇટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે? જવાબ આવશે ડી. બેંગ્લોર. 15મો પ્રશ્ન, ડાયરેક્ટ ટુ હોમ પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ગ્રહ તરતો મૂક્યો છે? જવાબ આવશે એ. INSAT-4A. 16મો પ્રશ્ન, જીઓ સ્ટેશનરી બ્રહ્મકક્ષામાં કયા દેશ દ્વારા ફેલ્કોન 4 ઉપગ્રહ મૂકવામાં આવે છે? જવાબ આવશે ડી. ચીન. 17મો પ્રશ્ન, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની રાજધાની ગણાતું સિલિકોન વેલી સ્થળ સંકુલ ક્યાં આવેલું છે? જવાબ આવશે બી. સાન ફ્રાન્સિસ્કો પાસે. 18મો પ્રશ્ન, ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તેને શું નામ આપવામાં આવેલ છે? જવાબ આવશે બી. કાવેરી. 19મો પ્રશ્ન, કયા ભારતીય વૈજ્ઞાનિકોએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણનો ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેવામાં વીજળી ઉત્પન્ન કરી? જવાબ આવશે સી. ડૉક્ટર R.K. કોટનાલા. પ્રશ્ન, આકાશ, અસ્ત્ર અને નિર્ભયા નામાભિધાન નીચેના પૈકી કોને આપવામાં આવેલ છે? જવાબ આવશે એ. મિસાઇલ. 20મો પ્રશ્ન, ભારત દેશનો સૌ પ્રથમ ઉપગ્રહ તૈયાર કરનાર વૈજ્ઞાનિકનું નામ બતાવો. જવાબ આવશે એ. U.R. રાવ. 22મો પ્રશ્ન, જેગુઆર કયા પ્રકારનું લડાકુ વિમાન ગણાય છે? જવાબ આવશે એ. જમીનની હુમલાનું. 23મો પ્રશ્ન, ઔદ્યોગિક પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટેના બાયોટેકનોલોજીના ઉપયોગને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે સી.
વ્હાઇટ બાયોટેકનોલોજી. 24મો પ્રશ્ન, એસિડ રેઇનમાં નીચેનામાંથી કયા મુખ્ય ઘટકો હોય છે? જવાબ આવશે ડી, ઉપરના તમામ. એ સલ્ફ્યુરિક એસિડ, બી નાઇટ્રિક એસિડ, સી કાર્બોનિક એસિડ. 25મો પ્રશ્ન, નીચેના પૈકી કોનું સરેરાશ અંતર માપવા એક એસ્ટ્રોનોમિકલ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવશે એ, સૂર્ય અને પૃથ્વી.